હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 7 વિષય ગુજરાતીની અંદર 8મું ચેપ્ટર સાહેબ બધા જોડાઈ ગયા છે જેના ભાગ 2 ની સરસ મજાની સરળ સમજૂતી જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો આપણે ભાગ 1 ની અંદર જે કંઈ અભ્યાસ કર્યો જેમાં આપણે ખ્યાલ છે કે અંગદ છે, સાલેહા છે, મનન છે, બરાબર, ત્યાર પછી વિવાન છે, બરાબર। તો એમાં આપણે વિદ્યાર્થી મિત્રો બહારનું જે ફાસ્ટ ફૂડ છે, જંક ફૂડ છે, બરાબર, તો એ ન ખાવાની ચર્ચા કરી, બરાબર। ઝડપથી તૈયાર થતો ખોરાક છે કે જે અગાઉ રાંધીને તૈયાર રાખેલો હોય તો એને આપણે ફાસ્ટ ફૂડ કહેતા હોય। હવે મોબાઈલની વાત આવી હતી, બરાબર। તો રાજેશ જે મોબાઈલ ઘરે વધુ જોતો હતો એની વાત ચાલતી હતી। હવે બ્રિજેશ કહે છે હા સર, એના મમ્મીનો મોબાઈલમાં ગેમ રમતો હોય, એના મમ્મી ના પાડે તો એના પપ્પાના મોબાઈલમાં રાજેશ ગેમ રમતો હોય છે। હવે શિક્ષક કહે છે, વિદ્યાર્થી મિત્રો બરાબર સાંભળજો અને સમજજો, તમારે તો ખાસ સમજવા જેવું છે। બસ બસ હવે, શિક્ષક શું કહે છે? બસ 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 હવે, બધાએ હસવાની જરૂર નથી, હસવાનું બધા બંધ કરો। માત્ર રાજેશ નહીં, તમે બધા જ મોબાઈલમાં ગેમ રમો છો, મને બધી જ ખબર છે। જો શિક્ષક શું કહે છે કે માત્ર અત્યારે તો ખાલી રાજેશનું નામ આવ્યું છે, પણ ખાલી રાજેશ એકલો જ માત્ર મોબાઈલમાં ગેમ રમે છે એવું નથી, મને બધી ખબર છે, તમે બધા જ મોબાઈલમાં ગેમ રમો છો। તમે જાણો છો એટલે કે શું તમને ખબર છે? તમે જાણો છો, તમને ખબર છે? ઘણીવાર કેટલાક સાયબર અપરાધીઓ અવનવી પ્રયુક્તિ કરીને અભદ્ર વિડીયો બનાવીને વાયરલ કરી દેવાની ધમકી આપતા હોય છે। ઘણીવાર વિદ્યાર્થી મિત્રો મોબાઈલની અંદર વિડીયો કોલ આવે, એટલે એ અજાણ્યા વ્યક્તિ દ્વારા વિડીયો કોલ આવે ને તમે વિડીયો રિસીવ કરો, બરાબર, એટલે તમને સામે જે અભદ્ર અશ્લીલ કહેવાય, જેને ગંદી હરકતો કરતો વિડીયો સામે વાળી વ્યક્તિનો હોય, એમાં તમે એ વિડીયો એક્સેપ્ટ કરો એટલે તમારું પણ મોઢું એમાં એક્સેપ્ટ થાય, બરાબર। પછી તમારી એની સાથે વિડીયોમાં એડિટિંગ કરી દે અને પછી તમને મોકલી દે તમારા નંબર ઉપર અને તમને કહે કે ભાઈ આટલા રૂપિયા તમે મને આપો, નહીતર હું આ વિડીયો વાયરલ કરી દઈશ, એટલે કે બીજા બધાને શેર કરી દઈશ। કારણ કે આપને ખબર હોય તો ફેસબુકમાં ઘણીવાર આપણું એકાઉન્ટ હોય એ હેક થતું હોય, એટલે આપણા બધા મિત્રો હોય એને ખબર જ હોય, ખ્યાલ આવે છે? તો આવી બધું સાયબર, આમ તો કહી શકાય કે જે આ ઓનલાઈનને લગતું છેતરપિંડી છે એ બધી સાયબરમાં ગણાય, બરાબર, સાયબર ક્રાઇમ કહેવાય। એટલે કે છે તમને ખબર છે ઘણીવાર કેટલાક સાયબર જે અપરાધીઓ હોય, ગુનેગારો, અપરાધીઓ એટલે વિદ્યાર્થી મિત્રો થશે ગુનેગારો, એ અવનવી પ્રયુક્તિ એટલે કે અવનવા આઈડિયા કરીને અભદ્ર વિડીયો બનાવીને વાયરલ કરી દેવાની ધમકી આપતા હોય છે। આવી સ્થિતિમાં 1930 એટલે કે 1930 નંબર પર ફોન કરી સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવવી જોઈએ। શું કે છે? આવી પરિસ્થિતિમાં જ્યારે એ ધમકાવે કે ભાઈ ખંડણી કરે, તમારી પાસેથી પૈસાની માગણી કરે ને તમને ધમકી આપે બધાને શેર કરી દેવાની, તો આમાં ગભરાવું ન જોઈએ। 1930 નંબર ઉપર ફોન કરી સાયબર ક્રાઇમ બ્રાન્ચ જે છે એમાં આપણે ફરિયાદ નોંધાવવી જોઈએ કે જેથી કરીને આને લગતા જે પ્રશ્નો છે એનું શું આવી શકે નિવારણ, અથવા તો આ કઈ વ્યક્તિ આવો અપરાધ કરી રહી છે, બરાબર, તો એમને જાણ થઈ શકે। હવે રાજેશ પ્રશ્ન પૂછે છે, સર આ સાયબર ક્રાઇમ બ્રાન્ચ એટલે શું? સર કઈ સમજાણું નહીં સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં? શિક્ષક, તે પોલીસ વિભાગની જ એક શાખા છે। મિત્રો જો આવા તમારે અવનવા બધા જ વિષયના વિડીયો જોવા હોય કે જેમાં તમે શિક્ષકને જોઈ શકશો, ગણિતમાં જય સરને, વિજ્ઞાનમાં ફેનિલ સરને, ઇંગ્લિશમાં નીલમ મેડમને, બરાબર, સામાજિક વિજ્ઞાનમાં પરેશ સરને, ઘણા એમ કહેતા હોય સર પરીક્ષાના પેપર, તો આ બધું જ તમે ગેમ ડાઉનલોડ કરો, ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન
તમે ડાઉનલોડ કરી શકો છો, જેમાં નીચે મુજબની તમામ પ્રકારની માહિતી તમને મળવાની છે. બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, પીડીએફ, મટીરિયલ, અસાઇનમેન્ટ, પરીક્ષાના પેપરો, એકમ કસોટીના પેપરો, જુદા જુદા જિલ્લા પ્રમાણેના પેપરો, સ્વઅધ્યયન પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, આ બધું જ વિદ્યાર્થી મિત્રો તમે જે ગેમ ડાઉનલોડ કરો છો તો ત્યાં જઈને ડાઉનલોડ કરો. ઓપન કરશો એટલે આ પેજ ખુલે. આ પેજ ખુલે, તમારા મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરશો એટલે 4 આંકડાનો ઓટીપી આવશે. નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12 માં 3 થી 12 ધોરણના વિડીયો તમને પ્રાપ્ત થશે. તમારું ધોરણ પસંદ કરી અને વિષય પ્રમાણે તમે વિદ્યાર્થી મિત્રો વિડીયો છે એને સરળતાથી શું કરી શકશો, જોઈ શકશો. તો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. હવે તો પોલીસ વિભાગની એક શાખા છે. પોલીસનું કામ શું છે આપને ખબર છે, ગુનેગારોને પકડવાનું. એટલે કે છે જેટલા પણ ઓનલાઈન ગુના થાય છે, બરાબર, ઓનલાઈન એટલે વ્યક્તિગત નહીં, મોબાઈલ દ્વારા કે અન્ય કોઈ બીજી રીતે, અથવા એવી કોઈ છેતરપિંડી થાય છે તો એના માટે સાયબર ક્રાઇમ વિભાગ કામ કરે છે, જે પોલીસ વિભાગની એક શાખા છે. સલીમ: અરે સર, મને યાદ આવ્યું, અમારા પાડોશમાં રહેતા નિવૃત્ત બહેન પર ફોન આવ્યો. એટલે કે નોકરીને એ બધું પૂરું થઈ ગયું હશે, મોટી ઉંમરના હશે, નિવૃત્ત હશે. એના ઉપર ફોન આવ્યો કે તમારા મોબાઈલમાં ઓટીપી આવ્યો છે. ઓટીપી એટલે ઓટીપી, વન ટાઈમ પાસવર્ડ. વન ટાઈમ પાસવર્ડ ઓટીપી કહેવાય. તે આપો, નહીં તો તમારું બેંક ખાતું બંધ થઈ જશે. સલીમ શું કહે છે, અરે સર, મને યાદ આવ્યું, અમારા પાડોશમાં રહેતા નિવૃત્ત બહેન છે, એના પર ફોન આવ્યો કે તમારા મોબાઈલમાં ઓટીપી આવ્યો છે, તે આપો, નહીતર તમારું બેંક ખાતું હું બંધ કરી દઈશ, બંધ થઈ જશે. અને બહેને તરત જ ઓટીપી, વન ટાઈમ પાસવર્ડ નંબર આપી દીધો. બેનને બીવડાવ્યા, ડરાવ્યા એટલે બહેને તરત જ વન ટાઈમ પાસવર્ડ આપી દીધો. અને ગણતરીની મિનિટોમાં જ તેમના બેંક એકાઉન્ટમાંથી 50,000 રૂપિયા ઉપડી ગયા. બોલો વિદ્યાર્થી મિત્રો, વન ટાઈમ પાસવર્ડ આપ્યો એટલે એને પાસવર્ડ નાખી લીધો અને એના બેંક એકાઉન્ટમાંથી 50,000 રૂપિયા ઉપડી ગયા. આપણે એમ થાય સર એની પાસે બેંક એકાઉન્ટ નંબર આપણા થોડા હોય, પણ વિદ્યાર્થી મિત્રો આપણા મોબાઈલ હોય એટલે મોબાઈલ દ્વારા આધાર કાર્ડ સાથે લિંક હોય, બરાબર, અને આધાર કાર્ડ આપણે બેંકમાં ખાતું ખોલાવતી વખતે આપ્યું હોય, એટલે આમ જોવા જઈએ તો બધું જ એકબીજા સાથે કનેક્શનમાં હોય. શિક્ષક: હા સલીમ, તારી વાત સાચી છે. આવા બનાવો બનતા રહે છે. વિદ્યાર્થી મિત્રો, હવે હું તમને મારો કિસ્સો સમજાવું. મારે પણ આ રીતે એકવાર વોટ્સએપની અંદર, જો મિત્રો હું વિડીયો ઉતારતો શિક્ષક વાત કરું છું હાલમાં, મારે બી એકવાર વોટ્સએપની અંદર એક મેસેજ આવ્યો કે તમારું લાઇટ બિલ અગાઉનું બાકી છે ભરવાનું, બરાબર, આ નંબર ઉપર તમે લાઇટ બિલ ભરી દો, નહીતર સાંજે 9 વાગ્યા સુધીમાં તમારું વીજ છેડા કાપી નાખવામાં આવશે. એટલે અમને તો ખબર હતી ભાઈ મેં લાઇટ બિલ ભર્યું છે, એટલે મેં તરત એ નંબર ઉપર ફોન કર્યો. એટલે એમાં હિન્દી ભાષામાં વાત કરતા હતા. હવે મને ખબર છે કે જો અહીંયા નજીકમાં કોઈ ગુજરાત ઇલેક્ટ્રિક બોર્ડ હોય, જીઈબી, બરાબર, તો જીઈબી માંથી હોય તો હું ગુજરાતી છું, તો આજુબાજુમાં જીઈબી માંથી ગુજરાતી જ કર્મચારી હોવાનો છે. એટલે હિન્દીમાં, મેં ગુજરાતીમાં વાત કરી તો પણ હિન્દીમાં જ વાત ચાલુ રાખી. એ કે તો જોઈશી સાંજે 9 વાગે છેડા કપાઈ જશે. કાંઈ વાંધો નહીં, કાપી જાઓ, આલો આવી જાઓ અહીંયા, બરાબર. અને વિદ્યાર્થી મિત્રો, કોઈ છેડા કાપવા આવ્યું નહીં. પણ જો મેં એને એકવાર ટ્રાન્સફર કર્યા હોત તો મારી બધી ડિટેલ એને મળી જાત, તો મારા ખાતામાંથી પણ આ નિવૃત્ત બહેન જેવું જ થાત. એટલે ખાસ આવી કોઈક ને કોઈક શિકાર બનતા હોય તો આપણે સાવચેતી રાખવાની જરૂર છે. અને પછી મેં નજીકના પોલીસ સ્ટેશનમાં આ નંબર આપી દીધો કે ભાઈ મને આ રીતે મેસેજ આવેલો છે અને આ રીતે મારી સાથે વાતચીત થઈ છે. ડરવું ના જોઈએ વિદ્યાર્થી મિત્રો, આવી વાત આપણે બિંદાસ કરવી જોઈએ, બરાબર, જેથી કરીને પોલીસને પણ આવા ગુનેગારોને પકડવા માટે એક સરસ પુરાવો પ્રાપ્ત થઈ શકે અને ઝડપથી ગુનેગારને પકડી શકે. કોઈ પણ સંજોગોમાં કોઈને પણ ઓટીપી આપવો નહીં કે બેંકનો એકાઉન્ટ નંબર આપવો નહીં, બરાબર. બેંકમાં જે એકાઉન્ટ હોય તમારું, તો એકાઉન્ટનો જે નંબર હોય એ આપવો જોઈએ નહીં. બેંકમાં તમારું ખાતું હોય એનો નંબર ના આપવો જોઈએ. આરબીઆઈ
આરબીઆઈ એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, આખા આપણા ભારતની કહેવાય, બરાબર. એ કહે છે તેમ સતર્ક બનો, જાણકાર બનો. તમે ક્રાઇમ પેટ્રોલ જોતા હશો, જોશો ને, એમાં આવે છે ને સતર્ક બનો, સાવધાન રહો, એમ. તો સતર્ક બનો, જાણકાર બનો. બધા જ વિદ્યાર્થીઓ એક સાથે બોલે છે, સતર્ક બનો, જાણકાર બનો, સાવચેત બનો. સતર્ક બનો એટલે વિદ્યાર્થી મિત્રો શું કહી શકાય? સાવચેત બનો. શિક્ષક: બહુ સરસ. હવે મને પ્રોમિસ આપો. પ્રોમિસ એટલે વચન. હવે તમે મને વચન આપો કે ગેમ રમવાની તો સદંતર બંધ. હવે તમે ગેમ નહીં રમો એવું તમે મને પ્રોમિસ આપો, વચન આપો. મોબાઈલનો ઉપયોગ જરૂર પૂરતો અને વિવેકપૂર્વક કરવામાં આવે તો ઘણો અસરકારક બની શકે છે. શિક્ષક શું કહે છે? મોબાઈલનો ઉપયોગ જરૂર પૂરતો, તમારે જરૂર હોય, તમારે કંઈક એમાંથી શીખવું હોય તો કોઈ ના નથી, પણ જરૂર પૂરતો અને વિવેકપૂર્ણક, પછી અડધી કલાક કલાક લઈને મૂકી દેવો જોઈએ તો ઘણો ફાયદાકારક બની શકે છે. અતિ સર્વત્ર વર્જયેત. શું કે છે? અતિશય થઈ જાય એટલે કે વધુ પડતો ઉપયોગ એ નુકસાનકારક છે, બરાબર. આપણે કહેતા અતિ લોભ એ પાપનું મૂળ છે, એની જેમ અતિ સર્વત્ર વર્જયેત એટલે કે પ્રતિબંધ છે. વર્જયેત એટલે એ મુજબ કોઈ પણ વસ્તુનો અતિરેક નાશનું શું થાય? મૂળ, બરાબર. અને આંખોને નુકસાન તો અલગ જ હો ભાઈ, એ તો આપણે ગણ્યું જ નથી અહીંયા. આપણી જ શાળામાં પહેલા ભણતો એક હોશિયાર વિદ્યાર્થી, હવે શિક્ષક એમની શાળાના વિદ્યાર્થીની વાત કરે છે, મુનાફ, મોબાઈલમાં ખૂબ ગેમ રમતો થઈ ગયો, જેથી તેનું રિઝલ્ટ ખૂબ જ નબળું આવેલું. હતો કેવો વિદ્યાર્થી? હોશિયાર વિદ્યાર્થી, પણ ગેમના રવાડે ચડી ગયો ને ગેમ રમતો થઈ ગયો. ભાઈ ગેમ રમતો હોય તો ગેમ વાળાને પૈસાની આવક છે વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને થોડી આવક છે. જેથી તેનું રિઝલ્ટ ખૂબ જ નબળું આવેલું અને પછી તે રડવા માંડેલો. પછી તો રડવા લાગ્યો કે નબળું રિઝલ્ટ આવ્યું, ઓછા માર્ક્સ આવ્યા. ત્યારે સૌએ કહેલું, ત્યારે બધાએ કીધું તું, અબ પછતાએ હોત ક્યા જબ ચીડિયા ચુગ ગઈ ખેત. બરાબર. હવે પછતાવાથી કોઈ ફેર પડતો નથી, બરાબર. જબ ચીડિયા ચુગ ગઈ ખેત એટલે કે ઘોડા ભાગી જાય, બરાબર. પછી તમે ઘોડાહણ હોય, બરાબર, એટલે કે તબેલા, ઘોડા ભાગી જાય, હા. પછી તમે તબેલાને તાળા મારો કે હવે ઘોડા ભાગવા ન જોઈએ, પણ હવે શું ફાયદો વિદ્યાર્થી મિત્રો? એટલે કે કામ કરવાનો સમય જતો રહે, પછી પછતાવાનો કોઈ અર્થ નથી. એટલે એને કહેવાય અબ પછતાએ હોત ક્યાં જબ ચીડિયા ચુગ ગઈ ખેત. એટલે ભણવામાં ધ્યાન આપો ભાઈ, એવું સર કહે છે. જો, અને હું કહું છું ભાઈ ધ્યાન આપો. મોબાઈલ, ટીવી અને કમ્પ્યુટરનો ખપ એટલે જરૂર પૂરતો જ ઉપયોગ કરો, બરાબર. અત્યારે તમે વિડીયો જોવો છો, પાઠની સમજૂતી મેળવો છો તો એ સારી બાબત છે કે ભાઈ તમે શાળાએ ભણ્યા, અહીંયા પણ ભણો, બરાબર. પણ એને જરૂર પૂરતો ઉપયોગ કહેવાય. મોબાઈલ દૂર રાખો તમારા આંખથી, એમ. બધા એક સાથે બોલ્યા, હા સર, પ્રોમિસ અમે આપીએ છીએ કે અમે જરૂર પૂરતો જ ઉપયોગ કરશું, ખોટો ઉપયોગ બિનજરૂરી નહીં કરીએ, ગેમ નહીં રમીએ. હવે મેરી: જેને પોતાનું કેરિયર બનાવવું હોય તેણે સોશિયલ મીડિયાનો સમજપૂર્વક ઉપયોગ કરવો જોઈએ ને સર? શું કે છે? જેને પોતાનું કેરિયર બનાવવું હોય તેણે સોશિયલ મીડિયાનો સમજપૂર્વક ઉપયોગ કરવો જોઈએ કે નહીં સર? તો સર કે છે હા. કરિયર એટલે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા લઈ શકાય ભવિષ્ય. એટલે કે આમાંથી કોઈને ભવિષ્યમાં સારા એવા ડોક્ટર, શિક્ષક, એન્જિનિયર, સમાજસેવી, બરાબર, ઉચ્ચ અભ્યાસ કરવો હોય તો આવું કોઈ પણને પોતાનું ભવિષ્ય સારું બનાવવું હોય, મોટા અધિકારી બનવું હોય તો એને કરિયર કહેવાય. તો એને સોશિયલ મીડિયા એટલે કે આવા જે મેં કીધું વોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટા વગેરેનો સમજપૂર્વક જરૂર પૂરતો ઉપયોગ કરવો જોઈએ, બરાબર. બિનજરૂરી ઉપયોગ કરવો જોઈએ નહીં. શિક્ષક કે છે હા બરાબર છે, તારી વાત સાચી છે મેરી. જુઓ, અમે ગઈકાલે અમારા રિલેટિવ એટલે સગા સંબંધી ને ત્યાં બેસવા ગયેલા. સર કે છે કે હા બરાબર છે, તારી વાત સાચી છે. ગઈકાલે અમે અમારા રિલેટિવ સગા સંબંધીને ત્યાં બેસવા ગયેલા. એમને બે બાળકો હતા. એમાં નાના બાળકનું તોફાન અમે જોયું. ઘટના એમ બની
એટલે હવે શિક્ષક આખી વાત કરે છે કે નાના બાળકનું તોફાન જોયું તો વાત કયોમાં એમ. જો ઘટના એવી હતી કે એની મમ્મીએ બાળકને કહ્યું કે મહેમાન આવ્યા છે તો તું તેમને પીવા માટે પાણી લઈ આવ. એમના મમ્મીએ કીધું, સ્વાભાવિક છે વિદ્યાર્થી મિત્રો, આપણી ઘરે કોઈ મહેમાન આવે એટલે આપણે તો કહેવું જ ન પડે, એટલે આપણે મહેમાનને આવો આવો એમ કહીએ, પાણી આપીએ, બરાબર. તો એમના મમ્મીએ કહ્યું કે મહેમાન આવ્યા છે, જા તો તું એમને પીવા માટે પાણી લઈ આવતો. એ મોબાઈલમાં ચેટિંગ કરતો હતો. ચેટિંગ એટલે કંઈ વાતચીત કરતો હતો, એટલે કે મેસેજ લખતો હશે કોઈ અન્ય એના મિત્ર સાથે કે જે કાંઈ હોય તે. એટલે પહેલા તો એણે સાંભળ્યું જ નહીં. જો એના મમ્મીએ કીધું કે જા મહેમાન આવ્યા છે પાણી લઈ આવ, એટલે મોબાઈલમાં હતો ભાઈ, એટલે એણે કંઈ ધ્યાનમાં જ ન લીધું, જાણે કે એને ખબર નથી મહેમાન આવ્યા છે કે નહીં. એના મમ્મી જોરથી બોલી એટલે એણે ખીજાઈને મમ્મીને ના પાડી દીધી. જો એની મમ્મીએ જોરથી કીધું, સાંભળશો કે નહીં, તને કહું છું મહેમાન આવ્યા છે, પાણી તો ભરી દે ને. એટલે મમ્મી ખીજાઈ, તો એણે ખીજાઈને ના પાડી દીધી મમ્મીને, હું નથી ભરી દેવાનો, તું ભરી દે એમ. આવા મિત્રો ઘણા બાળકો છે, કારણ કે હું બી એક શિક્ષક છું. અમે ઘણા બધા વિદ્યાર્થીઓની ઘરે મુલાકાતમાં જતા હોય, તમારા શિક્ષક પણ તમારી ઘરે મુલાકાતમાં આવતા હોય, તમને ખબર હશે, બરાબર. તો બહુ બધી આ બાબતે ધ્યાન રાખવી જોઈએ, જેથી એના પપ્પા એના પર ગુસ્સે થયા. હવે એના પપ્પા આ છોકરા ઉપર ગુસ્સે થયા તો એ મોબાઈલ લઈને અંદરના રૂમમાં જતો રહ્યો. એટલે હવે એના પપ્પા ખીજાણા એટલે મોબાઈલ લઈને બીજી રૂમમાં જતો રહ્યો. હવે બોલો, આ બાળકની જગ્યાએ જો તમે હોત તો તમે શું કરત? હવે સર બાળકોને પ્રશ્ન કરે છે કે આ બાળકની જગ્યાએ તમે હોત તો તમે શું કરત? તો તમે આ જ કરત ને કે ભર દેત? અરે વાહ, ભર દેત તો બહુ સારી બાબત કહેવાય. જો ચક્કુ શું કે છે, સર હું મોબાઈલ બાજુમાં મૂકીને મમ્મીનું કહ્યું માનત. સર હું મોબાઈલ છે એ બાજુમાં મૂકી દેત અને મમ્મીએ કહ્યું કે મહેમાનને પાણી ભર દે, તો હું મહેમાનો માટે પાણી લઈ આવત, મમ્મીની આજ્ઞાનું પાલન કરત. શિક્ષક કહે છે, શાબાશ બેટા, બહુ સરસ. શિક્ષક, હંમેશા મમ્મી પપ્પાની વાત માનવી જોઈએ. જો શું કહે છે, હંમેશા આપણે કોની વાત? આપણા માતા પિતાની વાતને માનવી જોઈએ. મમ્મી પપ્પાનું કહેવું ન માનનાર બાળકો જીવનમાં કદાચ એટલે ભાગ્યે જ સફળ ભલે થાય પણ સુખી થતા નથી. શું કે છે, જે મમ્મી પપ્પાનું કહેવાનું માનતા નથી એવા બાળકો જીવનમાં ભલે સફળ થાય કદાચ, પણ એ ક્યારેય સુખી થતા નથી, બરાબર. કારણ કે મમ્મી પપ્પા અને શિક્ષકો હંમેશા આદરને પાત્ર હોય છે. આદર એટલે વિદ્યાર્થી મિત્રો થાય માન અને સન્માન, બરાબર. માતા પિતા અને શિક્ષકો એટલે આપણા ગુરુ, કે જે નિસ્વાર્થ, વિદ્યાર્થી મિત્રો ખાસ સાંભળજો, નિસ્વાર્થ, કોઈ પણ પ્રકારની અપેક્ષા વગર તમને સારું નવું શીખવાડે છે, નવી માહિતી આપે છે, તમને સમાજમાં કેમ રહેવું એના વિશેની માહિતી આપે છે, તમારા જીવનનું ઘડતર કરે છે. એટલે હંમેશા તે આદરને પાત્ર હોય છે. ઘરના તમામ વડીલોનું માન જાળવવું જોઈએ, એ આપણી નૈતિક, બરાબર, ફરજ છે. સામાજિક ફરજ છે, નૈતિક એટલે કે પોતાની ખુદની ફરજ છે. ઘરમાં દાદા દાદી હોય, કાકા કાકી હોય, દરેકનું માન જળવાવું જોઈએ, બરાબર. પછી એમ કે મમ્મી કાકી તને આમ કહેતી હતી, કાકી મારા મમ્મી તમને આમ કહેતા હતા, એવું ન કરવું જોઈએ. બધાનું માન સન્માન જળવાઈ રહેવું જોઈએ. અને એટલા માટે જ મિત્રો આપણે નાના હતા ત્યારે ગીત ગાતા હતા, આપણાથી મોટાને માન અપાય, આપણાથી નાનાને, યાદ આવ્યું? હા, આ વાત કદી ન ભૂલાય. યાદ આવી ગયું? અરે વાહ. કોઈ મહેમાન આવ્યા હોય તો તેમનો આદર કરવો જોઈએ. એટલે આપણે કહેવત પંક્તિ છે, ખબર છે ને, આવ નહીં આદર નહીં, નહીં નહીં નો માને, તે ઘર કદી ન જઈએ ચાહે કંચન વર્ષે મેં. હવે તમે મહેમાનને આવકારો જ નહીં આપો કે આવો આવો આવો, બરાબર, તો મહેમાનને એમ થશે કે અહીંયા કોઈ મને આવકારો નથી, તો મારે અહીંયા બીજી વાર આવવું જોઈએ નહીં. એમ એને માન આપવું જોઈએ, એની મહેમાનની યોગ્ય સરભરા કરવી જોઈએ. જે વિદ્યાર્થી મિત્રો આપણે આગળના પાઠની કાવ્યની અંદર ભણાતા, ખબર છે ને, હરી ઘરે આવો ને, તો એ માન સન્માન આપવાની વાત છે. તમને સરસ મજાના ઉતારા આપશું, યાદ આવે છે, દાંતણ આપશું ને, એમ એ આપણી ફરજ છે. કેટલાક
ઘરમાં તો મહેમાન આવે ત્યારે ઘરના બાળકો ચરણ સ્પર્શ કરતા હોય છે. એટલે ઘણી જગ્યાએ એવા સંસ્કાર હોય કે કોઈ મહેમાન આવે એટલે ઘરના બાળકો છે એમના ચરણ સ્પર્શ એટલે કે પગે લાગતા હોય છે. પગે લાગે, દંડવત કરે. બરાબર, વડીલોને પગે લાગવું એ સંસ્કારી હોવાની નિશાની છે. જો આપણે દરરોજ આપણા માતા પિતાને, ભગવાનને, આપણા ઈષ્ટદેવને, તમે જે પણ કોઈ ભગવાનને બરાબર પૂજતા હોય તો એમના મંદિરે તમારે એમને પગે લાગવું જોઈએ, નમસ્કાર કરવા જોઈએ. તમારા ઘરના વડીલો, માતા પિતાને તમારે ચરણ સ્પર્શ કરવા જોઈએ, પગે લાગવું જોઈએ. એ સારા એક સંસ્કારી બાળક હોવાની નિશાની છે. ભારતી કહે છે, સર હું એમ જ કરું છું. સર તમે જે વાત કરીને હું એ પ્રમાણે જ કરું છું. શિક્ષક કહે છે, સરસ. આપણે સારા માણસ બનવાનો પ્રયત્ન કરવો જોઈએ. આપણે એમ નથી કહેતા આપણે બધા સારા માણસો છીએ, ન હોય તો કઈ નહીં, પણ બનવાનો પ્રયત્ન તો કરી શકાય ને વિદ્યાર્થી મિત્રો. ચલો અત્યાર સુધી આપણે પગે નહોતા લાગતા માતા પિતાને, કઈ વાંધો નહીં. હવે આપણે ખબર પડી છે તો આવતીકાલ સવારે વહેલા ઉઠી અને ભગવાનને પગે લાગી, માતા પિતાને પગે લાગી લેશું. આજથી શરૂ કરી દો. એમાં શું થઈ ગયું? આ દેશને એટલે કે આપણા ભારત દેશને સારા માણસોની અને દેશભક્ત, બરાબર, દેશ દાજ જેની અંદર રહેલી હોય, દેશના સારા ઉચ્ચ વિકાસ માટેની જેની પાસે જે તમન્ના રહેલી છે એવા નાગરિકોની ખૂબ જરૂર છે. શિક્ષણ લીધા પછી તમે સંઘર્ષ સામે ટકી રહો. એટલે તમે શિક્ષણ લીધું છે, ભણ્યા છો, જેથી આવનારી જે સંઘર્ષ છે, સંઘર્ષ એટલે મુશ્કેલી છે, એની સામે ટકી રહો. નવી ચેલેન્જ ઉપાડી શકશો. નવો જે પડકાર છે, ચેલેન્જ એટલે પડકાર, તમે એનો સામનો કરી શકશો. અને આવેલ જે પણ કોઈ મુશ્કેલી છે, બરાબર, તો એ મુશ્કેલીનો ગભરાયા વગર, ડર્યા વગર તમે એનો સામનો કરી શકો. તો તમે લીધેલું શિક્ષણ લેખે લાગ્યું કહેવાય. લેખે લાગવું એટલે વિદ્યાર્થી મિત્રો કહી શકાય કે ઉપયોગમાં આવ્યું કહેવાય. બરાબર, તો લેખે કહેવાય, નહીતર તો શું લેખે કહેવાય એમ. બરાબર, લેખે લાગવું એટલે ઉપયોગમાં આવવું, એટલે કે એનો હકીકતમાં સાચા અર્થમાં તમે ભણ્યા કહેવાય એમ. પછી ઓલું કે ભણ્યા ખરા પણ ગણ્યા નહીં, એવું થાય. બરાબર, તો ભણતર સાથે સાથે તમારી અંદર સંસ્કાર હોય તો તમે એક સારા ભારતના નાગરિક બની શકો છો. બરાબર, તમે આવનારી કોઈ પણ મુશ્કેલી છે મિત્રો, કોઈને ખબર નથી આવતીકાલે કઈ મુશ્કેલી, આપણે કલાક પછી કઈ મુશ્કેલી આવવાની છે, તમને મને કોઈ ખબર નથી, છતાં પણ આપણે નિડરપૂર્વક એનો સામનો કરી શકીએ. રંજન, હું મોડી પડી છું, સોરી. શું કે છે? હું મોડી પડી છું થોડી જોડાવામાં, એ બદલ હું ક્ષમા ચાહું છું, માફી માંગુ છું. હું છેલ્લી છું, એટલે કે બધા જોડાઈ ગયા છે, હું એક જ બાકી હતી. સાહેબ બધા જોડાઈ ગયા છે, હું છેલ્લી છું, એવું રંજન પૂછે છે. કે હું મોડી પડી છું, સોરી સર, હું છેલ્લી છું, એટલે કે બધા જ ક્લાસના વિદ્યાર્થી મિત્રો જોડાઈ ગયા, હું એક જ બાકી છું. સાહેબ બધા જોડાઈ ગયા ને? જોડાઈ ગયા છે સાહેબ, બધા ઓનલાઈન જોડાઈ ગયા છે. જો અહીંયા પાઠનું ટાઇટલ આવ્યું, સાહેબ બધા જોડાઈ ગયા છે. શિક્ષક, રંજન તું થોડીક જ મોડી છે. રંજન તું એટલી બધી મોડી નથી, થોડીક જ મોડી છે. બધા જોડાય ત્યાં સુધી અમે કેટલીક ઉપયોગી વાતો કરી. જો અમે હજી કોઈ વસ્તુ ભણાવી નથી, બરાબર, એટલે તું કોઈ ચિંતા ન કરતી. અમે બધા વિદ્યાર્થી મિત્રો જોડાય ત્યાં સુધી અમે કેટલીક રોજિંદા જીવનમાં ઉપયોગી જે વાતો છે એ વાતો કરી. ચાલો હવે આપણે આજના એકમની ચર્ચા શરૂ કરીએ. એટલે હવે બધા જોડાઈ ગયા છે, ચાલો હવે આપણે ભણવાની શરૂઆત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠમાં ખાસ કરીને આપણું ભોજન વિશે વાત કરવામાં આવી છે કે સારું ભોજન લેવામાં આવે, બરાબર, તો આપણા શરીરને બહુ ફાયદો થાય. અને આપણી એક ગુજરાતી કહેવત પણ છે, જેવો અન્ન એવો ઓડકાર. વિદ્યાર્થી મિત્રો, બહારનું બજારું ફાસ્ટ ફૂડ ખોરાક ખાઈએ, બરાબર, હવે કેવા હાથે બનાવ્યું હોય, ગંદુ હોય, કેવી વસ્તુ વાપરી હોય, તો ટૂંકમાં અશુદ્ધ કહી શકાય. એટલે આપણા મનની અંદર વિચાર પણ એવા આવે. પણ જો ઘરે મમ્મી કે બા રસોઈ બનાવતા હોય ને સરસ સાથે સાથે ભજન કે એવું કોઈ ધૂન કે એવું ગાતા હોય, બરાબર, અને એવું વિચારતા હોય મનમાં કે આ હું રસોઈ બનાવું છું, ભગવાનને પેલા થાળ ધરીશ, તો વિદ્યાર્થી મિત્રો એ ભગવાનનો પ્રસાદ બની જાય, તો આપણા મનમાં સારા વિચાર આવે. એટલે અન્ન એવો ઓડકાર, બરાબર, એ હેતુથી આપણે ઘરનું જ વ્યવસ્થિત
આપણે ખોરાક લેવો જોઈએ. ઘણા બધા પંથની અંદર તમને ખબર હશે કે બીજાના કોઈના હાથની બનાવેલી રસોઈ પણ જમતા નથી, પોતે જ ઘરે આવીને બનાવે, બરાબર, બીજાના કોઈના હાથનું બનાવેલું ખાતા નથી. એક સારી બાબત ગણી શકાય આ બાબતે જોવા જઈએ કે જેથી કરીને ફાસ્ટ ફૂડ તરફ નથી વળ્યા અને પરિણામી નિરોગી રહે છે, એમને જલ્દી કોઈ તાવ કે પેટમાં દુખવું કોઈ પ્રશ્ન જ નથી. બીજી વાત કરી ખાસ કરીને મોબાઈલ, સાયબર ક્રાઇમ, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આપણે શક્ય હોય ત્યાં સુધી એનો ઉપયોગ કરવો જોઈએ નહીં, જરૂર હોય તો વાંધો નથી. અને ત્રીજી વાત કહી સંસ્કાર. તો આ 3 મુદ્દાને આ પાઠમાં આવરી લેવામાં આવ્યા છે. તો અહીં સુધી રાખીએ. મજા આવી હશે તો ચોક્કસ વિદ્યાર્થી મિત્રો છેલ્લે સુધી જોડાયા હોય તો લાઈક કરો અને સરસ મજાની કમેન્ટ કરી દો, જેથી કરીને અમારો ઉત્સાહ પણ આવો શિક્ષકની જેમ બરકરાર રહે અને અમે તમને વધુને વધુ ભણાવવામાં મદદરૂપ થઈ શકીએ. તો અસ્તુ, જય હિન્દ, જય ભારત.